હા, આપણી સાથે અમિતજી જોડાયેલા છે. અમિતજી, ખાસ આજે ક્યાં નજર તમારી ઓપ્શન એક્સચેન્જ માટે? ઓપ્શન્સના હિસાબે બજાજ ઓટો પર ધ્યાન રાખી શકાય અને ઇનફેક્ટ અગર આપણે ટુ વ્હીલર સ્પેસમાં અગર આપણે રોટેશનની અગર આપણે વાત કરીએ તો કમ્પેરેટિવલી હીરો મોટોકોર્પમાં સ્ટેબલ સ્ટ્રક્ચર છે. બટ ઓન ધી અધર હેન્ડ અગર આપણે જોઈએ તો બજાજ ઓટો તરફથી એક અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે. 9,200 9,100ના જે લેવલ્સ છે કન્સિસ્ટન્ટલી હર્ડલ સાબિત થયા હતા અને અત્યારના 9,000 નીચે પણ સસ્ટેન કરી રહ્યું છે. તો પોસિબિલિટી છે કે બજાજ ઓટો તરફથી અંડર પરફોર્મન્સ છે જે કન્ટિન્યુડ રહી શકે છે. સો 8,900નો બજાજ ઓટોના સ્ટ્રાઇકનો પુટ બાય કરી શકાય છે. કરંટ માર્કેટ પ્રાઇસ 97 96ની આસપાસ છે. 50નો સ્ટોપ લોસ રાખવો જોઈએ આ પુટ ઓપ્શન પર અને ટાર્ગેટ જે છે 200ના આવી રહ્યા છે. બજાજ ઓટો જુઓ આજના દિવસે 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે ગઈકાલે બંધ થયો હતો, ત્યાં જ આજે પણ કામકાજ કરી રહ્યો છે. એટલે થોડીક ઘટાડો અહીંયાથી વધે એવી એક અપેક્ષા. એના માટે 8,900નો પુટ ઓપ્શન તમે બાય કરીને ચાલો. 50 રૂપિયાનો સ્ટોપ લોસ, 200 રૂપિયાના ટાર્ગેટ, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી સારી તેજી તમને આ પુટ ઓપ્શનની અંદર બનતી જોવા મળી શકે છે જ્યારે બજાજ ઓટો થોડો 8900ની નીચે જાય છે ત્યારે. એટલે એના પર એક નજર તમારે ખાસ આજના દિવસે રાખવાની છે. વેલ, આજના દિવસે